સીઆર ગુરુ ચેનલની અંદર. હવે આજના લેક્ચરની અંદર મિત્રો આપણે ખાલી જોવાનું છે કે ભાઈ એલઆરડીની અપડેટ શું છે. મીન્સ કે આપણે લાસ્ટ વિડીયો બનાવ્યો હતો એને લગભગ 1 મહિનો થવા આવ્યો છે. મીન્સ કે જે કટ ઓફનો હતો જે આપણે, તો એને 1 મહિનો થવા આવી ગયો છે. તો હજી કેટલીક વાર લાગી શકે એમ છે. તો હજી આપણે તમે જોશો તો 2026ની જે ભરતી એનાઉન્સનું કીધું હતું કે ભાઈ ભરતી આવવાની છે 2026ની, અને ઘણા ટ્વિટર એકાઉન્ટની અંદર ઘણા મોટા પત્રકારોએ મૂકેલું હતું કે ભાઈ આટલી ભરતી આવવાની છે. તો ચોક્કસથી આવવાની જ છે એટલી ભરતી કેલેન્ડર મૂક્યું છે સરકારે. તો ભરતી તો આવવાની જ છે કે ભાઈ 2026ની અંદર. પણ તમે જે રીતે વિચારો કે ભાઈ 2025માં આપણે આ ભરતી આવી, 2025માં જેમ પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવી તો અત્યારે આપણે ઓક્ટોબર કમ્પ્લીટ થઈ જશે, નવેમ્બર આવી જશે, હજી રિઝલ્ટ આવ્યું નથી. રિઝલ્ટ હજી આવશે તો હજી એને તમે ગણો તો 1 થી 1.5 મહિનો હજી વાર લાગી જશે. મીન્સ કે અત્યારે હાલમાં મારી પાસે એનો લેટર હશે તો હું મૂકી દઈશ આની વિડીયોની અંદર, કેમ કે હાલમાં અત્યારે એડીઆઈની તાલીમ ચાલુ રહેતી હોય છે. તો એડીઆઈની જે તાલીમ રહેતી હોય, મીન્સ કે એડીઆઈ એટલે કે મીન્સ કે જે તમને ટ્રેનિંગ સેન્ટરની અંદર જે આપણે ટ્રેનિંગ આપતા હોય છે, જે રીતે સ્કૂલની અંદર શિક્ષકો હોય છે એ રીતે ટ્રેનિંગ સેન્ટરની અંદર ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર રહેતા હોય છે. તો એમની તાલીમ અત્યારે હાલમાં ચાલુ જ છે. એટલે એ 1 મહિનો હજી લાગી જ જશે. એટલે એ તાલીમ કમ્પ્લીટ થાય એટલે આપણું કટ ઓફ આવવું જોઈએ. મીન્સ કે એવું નથી કે એના ઉપર જ આપણું કટ ઓફ ડિપેન્ડ છે, પણ જે પીએસઆઈ અને એએસઆઈની જે આપણે એક્ઝામ લેવાયેલી છે તો એમનું હજી સુધી કટ ઓફ હજી આવેલું નથી. મીન્સ કે એમનું કંઈક મેરિટ લિસ્ટ આવે તો કંઈક આપણે ખબર પડે કે ભાઈ એલઆરડીમાંથી જે મિત્રો પાસ થયેલા હોય તો એની અંદર જતા રહે. મીન્સ કે હું જ હોય કે કોઈ પણ બીજો વ્યક્તિ હોય તો બંને એક્ઝામ જે તૈયારી કરી હોય તો તૈયારી સેમ ટુ સેમ જ હતી. આમાં રિટર્નમાં હતી, આમાં આપણે ઓએમઆર સિસ્ટમ હતી. પણ જે વ્યક્તિ આમાં પાસ થયો હોય તો એમાં બી પાસ થઈ શકે છે, એવું નથી કે એમાં પાસ ન થઈ શકે. તો ખબર પડે કે ભાઈ એનું મેરિટ આવી જાય તો ખબર પડે કે ભાઈ આમાંથી કેટલા મિત્રો એમાં જઈ શકે છે. અને 2026ની જે ભરતી છે તો એ આવશે એવું નથી, ચોક્કસ આવશે. પણ તાત્કાલિક જે રીતે ડિસેમ્બર પછી આવી જાય તો એવું તો બહુ અઘરું છે. સરકાર છે જો કરી શકે, આવવું હોય તો આવી શકે, આવી જાય તો એ સારામાં સારું. પણ મોટે ભાગે એવું થતું નથી. આવશે ખરી 2026માં, એનું નોટિફિકેશન આવશે, દોડ આવશે, બધુંય થશે, પણ થોડી વાર લાગશે. એવું નથી કે તાત્કાલિક આવી જ જશે. એટલે મેં જે રીતે કીધું શિક્ષકોની ભરતીનો એક મેં શોર્ટ્સ મૂક્યો હતો, એટલે તાત્કાલિક આવી જાય એવું તો ના બને, કેમ કે ભરતી પ્રક્રિયા એવી વસ્તુ છે કે થોડીક જટિલ વસ્તુ છે. એમાં બધી ટોટલી ફેક્ટર જોઈ અને પછી મીન્સ કે કોઈ એમાં પાછી કોઈ અરજી કે કોઈ હાઈકોર્ટમાં એવું થઈ જાય તો પછી ભરતી પાછી અટકી જતી હોય છે. તો એવું નથી કે ડાયરેક્ટ તાત્કાલિક બધું થઈ જ જતું હોય છે. આપણી જ ભરતી છે તો 2025થી આપણી ચાલુ છે તો વર્ષ 7-8 મહિના તો આમાં જ થઈ ગયા છે આપણે. મીન્સ કે કોન્સ્ટેબલની ભરતી છે એમાં જ. એટલે વાર તો લાગતી રહેતી હોય છે. એવું કોઈ નથી કે તાત્કાલિક આપણે પાછી બીજી ભરતી આવી જાય તો એમાં પાસ થઈ જાય. આમાં ઘણા ફેક્ટર આવી જાય, કોઈ ચૂંટણી આવી જાય, કાં કોઈ એવી હોનારત થઈ ગઈ હોય તો એવું થઈ જાય, તો શું ભરતી ત્યાં અટવાઈ જતી હોય છે. એટલે એવું છે કે આવી જાય તો આવી જાય. હવે એલઆરડીનું છે તો એલઆરડીમાં હજી મિત્રો 1 મહિનો હજી વાર લાગી જશે. મીન્સ કે એવું નથી કે તાત્કાલિક આવી જાય. 1 મહિનાની અંદર જો આનું કંઈ અપડેટ આવી જાય, પીએસઆઈનું અપડેટ આવે તો એલઆરડીમાં બી ચાન્સ છે કે એનું ફાઇનલ મેરિટ જે છે એ આવી જાય. હવે કેવું છે, હવે તો જે કટ ઓફ આવી ગયું છે એટલે પૂરું થઈ ગયું. હવે સીધું ફાઇનલ કટ ઓફ જ આવવાનું છે. એટલે ફાઇનલ કટ ઓફ આવે એટલે ખબર પડી જાય કે ભાઈ આપણે કયો જિલ્લો મળ્યો કે કઈ કેડરની અંદર આપણું સિલેક્શન થયું છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો બસ આટલું જ હતું. એવું નહોતું તો આજના લેક્ચરની અંદર મિત્રો આટલું જ હતું કે ભાઈ એલઆરડીમાં શું નવી અપડેટ છે. મીન્સ કે એમનું મેરિટ જે આપણું ફાઇનલ મેરિટ છે તો એ કેટલા સમયની અંદર આવી શકે એમ છે. બીજા આપણે નવા વિડીયો લાવતા રહેશું, જે નવી અપડેટ હશે એ આપણે આપતા રહેશું. જય હિન્દ મિત્રો, જય ભારત.